સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ. એક સુંદર પુષ્પ મળ્યું છે તો સર્વના લાભ માટે અહીંયા રજૂ કરું છું. એક વિચાર, એક દૃષ્ટિકોણમાં આજે આપણે સંયમ ઉપર જોઈશું. અત્યારના યુગમાં સંયમ અતિ મહત્ત્વનો વિષય છે. ભગવાને ગીતામાં સંયમ ઉપર બહુ ભાર મૂક્યો છે. આજના મનુષ્યની બરબાદીનું કારણ અસંયમ છે. મનુષ્ય સ્વતંત્રતા નામે સ્વચ્છંદ બની ગયો છે. જીવનમાં નિયમ નહીં પરંતુ સંયમ જરૂરી છે. ગીતામાં પણ ભગવાન કહે છે, વસેહી યસ્ય ઇન્દ્રિયાની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિયો વશમાં છે તે જ સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકે છે. સર્વોચ્ચ સફળતા સંયમ વિના અશક્ય છે. સંયમ હોય તો માણસ સ્વસ્થ રહી શકે છે. મસ્ત માણસ શાંતિનો અનુભવ કરી શકે છે. ભગવાને માટે ગીતામાં કહ્યું છે, તારી વાણીને, મારા શબ્દોને, તારા વિચારોને પણ સંયમરૂપી યજ્ઞમાં હો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રિયો અને કાબૂમાં કેમ રાખવી તે કાચબાના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. દ્રષ્ટાંત કાચબાનું આપ્યું છે કે જે પ્રમાણે કાચબો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના અવયવોને સંકોચી લે છે તે પ્રમાણે મનુષ્ય જ્યારે પોતાની ઇન્દ્રિયોને બધા વિષયોમાંથી ખેંચીને અંકુશમાં રાખે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય તેમ સમજવું. કાચબામાં બીજા ખાસ ગુણ નથી પરંતુ સંયમનો જ ગુણ છે. આ ગુણ જોઈને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા વિશ્વના મહાન ગ્રંથમાં પ્રતિષ્ઠા મળી છે. તેનું મુખ્ય કારણ તેનો ઇન્દ્રિયો પરનો અજબ કાબૂ છે. જ્યારે શત્રુ તરફથી ભય નિર્માણ થાય છે ત્યારે શાંત થઈને સ્થિર થઈને ઊભો રહે છે. પોતાની બધી ઇન્દ્રિયોને ઢાલની જેમ પીઠ નીચે સંકોચી લે છે. શત્રુ તરફનો ભય દૂર થતાં સ્વાભાવિક રીતે અંગો બહાર કાઢી યથાવત આગળ વધે છે. તે જલમાં છે જતા જલચર જેવો ચંચળ નથી પણ અવિચલ છે. વહેવું નહીં પણ વહેણની વચ્ચે રહેવું એ વાત કાચબો આપણને સંકેતિક રીતે સમજાવે છે. એ પણ ભાગી ચૂક્યા વિના. જીવન પથ પર આગળ વધવું હોય ત્યારે પ્રલોભન આવશે. વિષય એવા પથ પરથી ડગાવશે. એ વખતે કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને સંકોચી લેતા આવડવું જોઈએ. આજના સમજમાં દ્રષ્ટિ નાખો તો કોઈ સંયમ જ નથી. ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, બોલવામાં. એટલે જ એના માઠા પરિણામો સમાજ ભોગવે છે. ખાવા પીવામાં કોઈ સંયમ નહીં હોવાથી લોકો જાત જાતના રોગના ભોગ બને છે. ઠેક ઠેકાણે ખાવાની દુકાનો બની રહી છે. કેમ કે આપણે જેને પ્રોત્સાહિત કરીએ છીએ એ નાના છોકરાઓને પણ ફાસ્ટ ફૂડનો એવો ચટકો લાગ્યો છે કે નાની ઉંમરમાં જ મેદસ્વીતાનો ભોગ બની જાય છે. આજે એક સમાજમાં મોટો અભિશાપ બની ગઈ છે. નાના મોટા બધા જ એનો ભોગ બની ગયા છે. એને કારણે નાના છોકરાઓ પણ જાત જાતની બીમારીથી પીડાય છે. હરવા ફરવાનું પણ એટલું બધું વધી ગયું છે, એના ઉપર કોઈ સંયમ જ નથી. પરિસ્થિતિ બરાબર હોય કે ના હોય પરંતુ બીજાને દેખાડો કરવામાં અમાપ ખર્ચા કરવામાં આવે છે. બોલવા ઉપર પણ કોઈ સંયમ નથી. એટલે કુટુંબમાં પણ અશાંતિ પ્રવર્તે છે અને કુટુંબ તૂટતા જાય છે. આ બધાનો ઈલાજ સંયમ જ છે. સંયમ છે તો જીવનમાં શાંતિ છે, આનંદ છે અને એનાથી જીવનનો બગીચો મહેકે છે. લોકો સંયમને બંધન સમજે છે
અને આ જમાનામાં કોઈને બંધન ગમતું નથી. જો આપણે વિકાસ કરવો હોય તો સંયમનો સ્વીકાર કરવો જ પડશે, અને વિનાશને નોતરવો હોય તો અસંયમી જીવન જીવવાની છૂટ છે. કુદરતમાં ક્ષણે ક્ષણે સંયમના દર્શન થાય છે, તેથી તેમાં સૌંદર્ય છે, શોભા છે. નદી બંને કિનારાનું બંધન માન્ય કરે છે, તેથી સાગર સુધી એના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. વૃક્ષના મૂળ જમીન સાથેનું બંધન સ્વીકારે છે, એટલે ફૂલે ફાલે છે, શીતળ છાયા તથા ફળ આપે છે. વીણાના તાર તેની ખીટી સાથે બંધાતા સંગીત ઉત્પન્ન થાય છે. માનવ જીવનમાં પણ એવું જ છે. જો બંધન માન્ય કરશો તો ફૂલશો ફાલશો અને સમાજને પણ ઉપયોગી થશે. જીવનને સંગીતમય બનાવવું હોય તો વીણાની માફક ઇન્દ્રિયોને બંધન સ્વીકારવું જ પડશે. એટલે જ ભગવાને ગીતામાં સ્થિતપ્રજ્ઞની ભૂમિકા ઊભી કરી છે, સ્થિતપ્રજ્ઞાની મહત્તા સમજાવી છે. જો પરમેશ્વરને પણ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય તો પહેલાં સંયમી બનો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વને જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.